વિદ્યાર્થી મિત્રો, જીપીએસસી ઓલિમ્પિક ચેનલમાં આપનું સ્વાગત છે। આવા જ વિડીયો જોવા માટે આ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। ચર્ચામાં રહેલો મુદ્દો જ્ઞાન સહાયક કે જેનો 11 મહિનાનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો છે। હવે જે સ્કૂલ નવી શરૂઆત થશે, 13 જૂનથી શરૂઆત થઈ રહી છે, ત્યારે જ્ઞાન સહાયકોને દ્વારા અન્ય જિલ્લામાં કે સ્કૂલમાં બદલી માટે કમિશનર કચેરીમાં રજૂઆત કરાતી હોવાની સ્પષ્ટતા કરાઈ છે। તો આપણે કહી શકાય કે ઘણા બધા સ્કૂલે કે જે જ્ઞાન સહાયકો છે એમની કામગીરી જો સંતોષકારક ન લાગે તો એનું પ્રમાણપત્ર આપશે નહીં, અને ઘણા બધા વિદ્યાર્થીને સ્કૂલ બદલી કરવી હોય તો શું કરવાનું, તો એવી કલેક્ટર કચેરીમાં ઘણી બધી રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હવે ડીઓ કક્ષાએથી જ નિકાલ કરે તેવી સૂચનાઓ આપી દેવામાં આવેલી છે। મતલબ કે 11 મહિનાનો જે કોન્ટ્રાક્ટ છે એ કોન્ટ્રાક્ટ કરવાની સત્તા જે એસએમસી સ્કૂલ મેનેજમેન્ટ કમિટીને આપવામાં આવેલી છે। તો આમાં શું કરવામાં આવશે કે જો સંતોષકારક સ્કૂલને એ કામગીરી લાગશે તો એને પ્રમાણપત્ર આપવામાં આવશે અને એ વિદ્યાર્થીને એ જ સ્કૂલ મળી રહેશે। પરંતુ અમુક એવા વિદ્યાર્થી છે જેને સ્કૂલ બદલવી છે અથવા સંસ્થા દ્વારા એની કામગીરી જો અસંતોષકારક લાગે તો એને અન્ય સ્કૂલમાં જવું પડશે। તો આની જે સૂચના છે તો વારંવાર રજૂઆત કરવામાં આવી હતી કલેક્ટર કચેરીમાં કે અમારે સ્કૂલ બદલવી છે અથવા અમને સંતોષકારક પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં, એવું જો લાગી રહ્યું હોય અને સ્કૂલ બદલવી હોય તો હવે આનો નિકાલ રાજ્યની જે ડીઓ કક્ષાએ, ધારો કે કોઈ પણ ડીઓ હોય તો ડીઓ કક્ષાએથી જ નિકાલ કરવામાં આવશે અને તમને જિલ્લા સ્કૂલ જે જિલ્લામાં જે સ્કૂલમાં આ રીતના જગ્યા ખાલી હશે એ સ્કૂલમાં તમને મૂકવામાં આવશે। એટલે આપણે એવું કહી શકાય કે જે સ્કૂલ બદલીની છે એ હવે ડીઓ કક્ષાએથી આની નિકાલ કરવામાં આવશે। એટલે સ્કૂલ કે જે કમિશનર કચેરી છે ત્યાંથી નિકાલ નહીં થાય, ડીઓ કક્ષાએથી જ તમે સ્કૂલ બદલી શકો છો।